આગળનો ટોપિક છે પ્રક્ષિપ્ત ગતિ. પ્રક્ષિપ્ત ગતિ એટલે શું? તો જે ગતિ નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉધ્વ પ્રવેગ સાથે થતી હોય આવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહે છે. સમજો બરોબર. જે ગતિ નિયમિત સમક્ષિતિજ વેગ તથા નિયમિત ઉધ્વ પ્રવેગ સાથે થતી હોય તેવી ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહે છે. और मतलब समझो, नियमित समक्षितिज वेग અને નિયમિત ઉધ્વ પ્રવેગ આ બે પોઈન્ટ બહુ અગત્યના છે. નિયમિત સમક્ષિતિજ વેગ મતલબ સમક્ષિતિજ દિશામાં જે વેગ હોય ને હંમેશા અચળ જ હોય, એમાં કોઈ ફેરફાર ના થાય. અને નિયમિત ઉધ્વ પ્રવેગ એટલે ઉધ્વ દિશામાં જે પ્રવેગ હોય એ પણ અચળ હોય. આ બંને રાશિ આ ગતિ દરમિયાન કદી બદલાય નહીં અને એવી જે ગતિ હોય એને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. તો આવી ગતિ કઈ હોય? તો કોઈ મેદાન પર ફૂટબોલ પડ્યો હોય અને ફૂટબોલને આપણે કિક મારીએ ત્યારે ફૂટબોલ જે પ્રકારની ગતિ કરે એને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. જેમ કે હમણાં જ ઓલિમ્પિક પૂરું થયું અને એમાં નીરજ ચોપડા ગોલ્ડ મેડલ લાવ્યો, તો એમાં એને જે બરછી ફેંકી છે, બરછીને ફેંકે છે, તો બરછીની જે ગતિ થાય છે એ પ્રક્ષિપ્ત ગતિ છે. આવા પ્રકારની ગતિમાં નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉધ્વ પ્રવેગ હોય છે. ચલો આકૃતિ દ્વારા હું તમને સમજાવું. અહીંયા જોજો. આ પૃથ્વીની સપાટી પરનું કોઈ બિંદુ છે, મતલબ જમીન પરનું કોઈ બિંદુ. અહીંયા ફૂટબોલ પડેલો છે. આ ફૂટબોલને તમે v0 વેગથી કિક મારો. અહીંયાથી કેટલા વેગથી? v0 વેગથી કિક મારવામાં આવે અને સમક્ષિતિજ દિશા સાથે અથવા તો x અક્ષની દિશા સાથે θ0 ખૂણે તમે કિક મારો છો. તો આ ફૂટબોલની ગતિ કેવી થશે? પહેલા ઉપર જશે આમ અને પછી અહીંયાથી નીચે આવશે. તો આ પ્રકારની જે ગતિ થઈ એને શું કહેવાય? પ્રક્ષિપ્ત ગતિ. ફૂટબોલની જે ગતિ છે, ફૂટબોલને અહીંયાથી કિક મારો તમે એટલે આ પ્રકારે ઉપર જઈ પછી નીચે આવશે. બરછી ફેંકમાં પણ બરછી આ રીતે ફેંકવામાં ઉપર પછી નીચે આવે. આવી ગતિમાં ગતિપથના કોઈ પણ બિંદુ પાસે તમે સમક્ષિતિજ દિશામાં વેગ શોધો અને ઉધ્વ દિશામાં પ્રવેગ નક્કી કરો તો એ અચળ જ હોય, એમાં કોઈ ફેરફાર ના થાય. બરોબર? ચલો હવે શરૂઆત કરીએ. ફૂટબોલ અહીંયા છે શરૂઆતમાં. t=0 સમયની સ્થિતિ વિચારીએ. 0 સમય મતલબ જ્યાંથી કિક મારીએ છે ને એ સ્થિતિ, બરછી જ્યાંથી ફેંકીએ એ સ્થિતિ. ચલો પ્રારંભમાં એનું સ્થાન ક્યાં હોય? ફૂટબોલનું સ્થાન ક્યાં હશે? ઉગમ બિંદુ પર. ઉગમ બિંદુ પર હોય તો x આમ કેટલો થાય? 0 અને y આમ કેટલો થાય? 0. મતલબ આ પદાર્થ x દિશામાં કાપેલું અંતર એ 0 થાય, y દિશામાં કાપેલું અંતર પણ 0 થાય, કારણ કે ઉગમ બિંદુ પર છે. હજુ ગતિની શરૂઆત જ નથી કરી. પછી એના વેગ કેટલો? 0 સમયનો વેગ. તો v0 વેગથી આપણે કિક મારી છે ફૂટબોલને, મતલબ આ પદાર્થને v0 વેગથી ફેંક્યો છે. કેટલા ખૂણે? θ0. તો આનો x દિશામાં વેગ કેટલો આવે? મતલબ વેગનો x દિશામાં ઘટક. તો વેગનો સદિશ આની સાથે θ0 ખૂણો બનાવે છે, માટે આ કયો ઘટક થાય? cos ઘટક. કારણ કે આ સદિશ આ એની પાસેની બાજુ છે ખૂણાની, અને આ કર્ણ કહેવાય, કાટકોણ ત્રિકોણ બનાવીએ ને તો, અને માટે cos ઘટક આવે. મેં આ વસ્તુ આગળ ટોપિકમાં બતાવી દીધી છે.
સદિશ છે જેની સાથે ખૂણો બનાવો એ cos ઘટક એટલે x દિશામાં એનો વેગ કેટલો થાય v0 cos θ આના cos θ ના ગુણાકાર છે y દિશામાં વેગ કેટલો થાય તો આ y દિશામાં એનો વેગ ઉધ્વ દિશામાં એનો વેગ કેટલો હશે ગતિ તો આમ જ કરે છે ખાલી y દિશામાં એનો વેગ કેટલો તો v0 નો sin θ જેની સાથે ખૂણો બને cos ઘટક લખવાનો જેની સાથે ખૂણો ના બને sin લખવાનો બરોબર હવે આગળ પ્રવેગનો x ઘટક કેટલો થાય ગતિ ઉધ્વ દિશામાં થાય છે એટલે x દિશામાં પદાર્થનો કોઈ પ્રવેગ ના હોય એટલે પ્રવેગ x દિશામાં 0 હવે ઉધ્વ દિશામાં ગતિ થતી હોય ને તો પ્રવેગ કયો હોય ગુરુત્વ પ્રવેગ કારણ કે એના પર ગુરુત્વાકર્ષી બળ લાગે એટલે y દિશામાં ઉધ્વ પ્રવેગ મતલબ y દિશામાં પ્રવેગ તો g લખાય પણ ઉપર જાય એમ વેગ ઘટે છે અને વેગ ઘટતો હોય તો પ્રતિપ્રવેગી ગતિ એટલે -g લખાય ક્લિયર તો t 0 સમય અહીંયાથી જ્યારે પદાર્થને આપણે ફેંકીએ v0 વેગથી θ ખૂણે પ્રક્ષેપ કરીએ ત્યારે એનો x m y m 0 થાય વેગનો x ઘટક અને y ઘટક cos અને sin થાય અને પ્રવેગનો x ઘટક 0 અને y દિશામાં ઉધ્વ દિશામાં પ્રવેગ તો -g થાય ચલો હવે t t સમયે આ પદાર્થ અહીંયા પહોંચ્યો આ જગ્યાએ તો t t સમયે ત્યાંથી જોજો તો પદાર્થનો વેગ ક્યાં હોય સ્પર્શકની દિશામાં આમ હોય ગતિપથના કોઈ પણ બિંદુએ વેગ એ સ્પર્શકની દિશામાં હોય આ t સમયનો વેગ મતલબ અંતિમ વેગ હવે આના x દિશામાં વેગ કેટલો આનો x દિશામાં વેગ અને y દિશામાં વેગ કેટલો જો આપણને આ ખૂણો ખબર હોત તો આપણે એનો x ઘટક અને y ઘટક લખી શકો અથવા તો મેળવી શકો જ્યારે પદાર્થ ફૂટબોલ જ્યારે ગતિ કરતો હોય તો બરછી ફેંક આપણે કરી હોય ત્યારે એની ગતિપથના કોઈ પણ બિંદુએ ખૂણો આપણે જાણી ના શકીએ ફૂટબોલ ઉપર આકાશમાં હોય કોઈ બિંદુ પાસે ગતિ કરતો હોય ત્યારે ત્યાં ખૂણો કેટલો છે આપણે નક્કી ના કરીએ હા જ્યાંથી કિક મારીએ નક્કી કરી શકીએ કે આપણે જમીન સાથે કેટલા ખૂણે એને ફેંક્યો એ આપણે નક્કી કરી શકીએ પણ ઉપર તરફ ગતિ કરતો હોય ત્યારે આ ખૂણો આપણે નક્કી કરી શકતા નથી એટલે આ વેગના ઘટકો કેવી રીતે લવાય એ હું તમને બતાવું છું t સમયે પદાર્થનો વેગ કેટલો હશે એ કેવી રીતે લવાય બીજું આ પદાર્થે x દિશામાં કાપેલું અંતર કેટલું અને આ પદાર્થે y દિશામાં કાપેલું અંતર કેટલું એ પણ આપણે મેળવી શકીએ પણ એના માટે સૂત્ર મેળવવાના છે અને તથા પ્રવેગ કેટલો એટલે આ ત્રણેય ઘટકો t સમયના શોધવાના છે ચલો શરૂ કરીએ t t સમયે આ જે પદાર્થ છે એનો x દિશામાં અંતર કેટલું કાપ્યું તો અચર પ્રવેગી ગતિના સમીકરણ x v0t 1/2at² એનો ઉપયોગ કરો પણ આ પદાર્થની ગતિ તો આમ થાય છે નથી x દિશામાં નથી y દિશામાં અને આપણે અંતર શોધવું છે x દિશામાં આ પદાર્થે x દિશામાં કેટલું અંતર કાપ્યું x દિશામાં એનો યામ કેટલો છે તો મતલબ x દિશામાં અંતર શોધતા હોય તો વેગનો પણ x ઘટક લેવો પડે વેગનો x દિશામાં વેગ કેટલો હશે અને પ્રવેગ પણ x દિશામાં કેટલો હશે એ આપણે x દિશાના જ ઘટકો લેવા પડે ચલો મૂકી દઈએ x દિશામાં વેગ કેટલો v0 cos θ અને ઇન્ટુ સમય t x દિશામાં પ્રવેગ કેટલો 0 હવે પ્રવેગ અહીંયા 0 લખો તમે તો 0 ઇન્ટુ કોઈ પણ સંખ્યા એટલે શું થઈ જાય 0 તો જો આ તમારું શું આવ્યું t સમયે પદાર્થે x દિશામાં કેટલું અંતર કાપ્યું એ તમે મેળવી શકો ક્લિયર ચલો તે જ રીતે y દિશામાં કાપેલું અંતર શોધવું કેમનું શોધાય બોલો તો બધા ઘટકો y દિશાના લેવા પડે પદાર્થનો ગતિ દરમિયાન y દિશામાં પ્રારંભિક વેગ કેટલો હતો y દિશામાં પ્રવેગ કેટલો मतलब y घटको लेवाना y दिशाમાં અંતર શોધવું હોય બોલો y દિશામાં વેગ શું લખાશે v0 sin θ into t મત હા ay ની જગ્યાએ શું લખવાનું -g એટલે અહીંયા -g લખીએ તો આગળ માઈનસ થઈ જાય into t2 તો આ તમને શું આપશે પદાર્થે y દિશામાં કેટલું અંતર કાપ્યું જો આ y દિશામાં કાપેલું અંતર અને આ x દિશામાં કાપેલું અંતર મતલબ x m અને y ચલો એ જ રીતે વેગ
t સમયે પદાર્થનો વેગ કેટલો, અને એ પણ x દિશામાં. પદાર્થનો x દિશામાં વેગ કેટલો, એટલે આ વેગ શોધવો છે, સમક્ષિતિ દિશાનો વેગ. તો v બરાબર v0 પ્લસ at. પણ આપણે વેગનો સમક્ષિતિ દિશામાં ઘટક એટલે x દિશામાં ઘટક શોધતા હોય તો વેગના x ઘટક અને પ્રવેગનો પણ x ઘટક જ લેવો પડે. ચલો આના પરથી બોલો v0x કેટલા થયા, v0 cos θ છે, અને પ્રવેગનો x ઘટક તો 0 છે એટલે આ ભાગ 0 થઈ ગયો. તો x દિશામાં આ પદાર્થનો વેગ કેટલો આવ્યો જુઓ તો, t સમયે પદાર્થનો વેગ કેટલો થયો, અને પહેલાય કેટલો હતો. તો મતલબ પદાર્થ જ્યારે આવી ગતિ કરતો હોય ત્યારે સમક્ષિતિ દિશાનો જે વેગ છે ને, જો શરૂઆતમાં આટલો હતો, t સમય પછી પણ એટલો જ મળે. મતલબ સમક્ષિતિ દિશામાં વેગ કેવો રહે છે, અચળ. અને આવી ગતિ કઈ ગતિ કહેવાય, પ્રક્ષિપ્ત ગતિ. પણ જો y દિશામાં વેગ અચળ નહીં રહે, બદલાશે. y દિશામાં વેગ મતલબ y દિશામાં વેગનો ઘટક તો v0y પ્લસ ay ઇન્ટુ t, બધું y ઘટક જ લેવાનું. મૂકો કિંમત v0y એટલે r v0 sin θ 0, પ્રવેગની જગ્યાએ માઈનસ g. તો આ y દિશામાં પ્રક્ષિપ્ત પદાર્થનો y દિશામાં વેગ સમય સાથે આ રીતે બદલાશે, અને આ વેગ કદી નહીં બદલાય, આ હંમેશા કેવો રહેશે, અચળ. હવે એકવાર તમને વેગના x ઘટક અને y ઘટક મળી જાય ને તો તમે આ વેગ શોધી શકો. t સમય પદાર્થનો વેગ નોંધ કરીને લખું છું, t t સમયે પદાર્થનો વેગ. શું લખાશે t સમયે પદાર્થનો વેગ, તો વેગનો વેગ v બરાબર vxi પ્લસ vy છે. આ vx અને vy ની કિંમત તમે અહીંયા મૂકી દો એટલે વેગ તમને મળી જાય. ખબર પડી કે નહીં કે t સમય પદાર્થનો વેગ કેટલો હશે એ તમને મળી જશે. હા, x દિશામાં વેગ તો આ y દિશામાં વેગ આ, પણ પરિણામી વેગ કેટલો, t સમય આનો પરિણામી વેગ આના પરથી મળશે. ચલો પછી આ વેગનું મૂલ્ય શોધવું હોય તો તમને એમ કે t સમયે પ્રક્ષિપ્ત પદાર્થના વેગનું મૂલ્ય શોધો. હવે આ મૂલ્ય શોધવા માટે તમારે x દિશાનો વેગ અને y દિશાનો વેગ લાવવો પડે. એ બંને લાવ્યા પછી તમને વેગ મળે. પછી એનું મૂલ્ય શોધવા માટે શું કરવાનું, વર્ગમૂળમાં ઘટકોનો વર્ગ, આ ઘટકોનો વર્ગ એનો સરવાળો અને એનું વર્ગમૂળ. આ ઘટકોનો વર્ગ કરો, એનો સરવાળો કરો અને એનું વર્ગમૂળ કરો એટલે આ વેગનું મૂલ્ય આવી જાય, એટલે ઝડપ આવે. ચલો વેગની દિશા, તો શું કરવાનું, આ વેગની દિશા કેટલી, દિશા મતલબ સમક્ષિતિ સાથે એનો ખૂણો કેટલો. આ જગ્યાએ ખૂણો ખબર હતો પણ અહીંયા કેટલો ખૂણો બન્યો, તો વેગનો ઘટક તો દિશા શોધી હોય તો tan θ બરાબર, બોલો કયો ઘટક, y ઘટક ભાગ્યા x ઘટક. આ y ભાગ્યા x મતલબ આના ભાગાકારમાં આ કિંમતો મૂકીને તમે જવાબ લાવો અને એનો ગુણોત્તર લઈ લો તો θ tan ઇન્વર્સ આવી આ તમને દિશા મળી જાય. આ દાખલા હું તમને પછી બતાવીશ. બોલો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. અને જો t t સમય આનો પ્રવેગ કેટલો, છેલ્લો પોઈન્ટ પ્રવેગ. x દિશામાં પ્રવેગ તો હોય જ નહીં, કારણ કે ગતિ ઉધ્વ દિશામાં થાય છે એટલે સમક્ષિતિ દિશામાં કોઈ પ્રવેગ ના હોય. અને ઉધ્વ દિશામાં પ્રવેગ કેટલો, તો હજુ ગતિ ઉપર તરફ જ જાય છે એટલે વેગમાં ઘટાડો થાય એટલે માઈનસ g લખાય. પણ આ પદાર્થ ગતિ કરતો કરતો અહીંયા આવે ને તો વેગ પદાર્થ નીચે જતો હોય, અને નીચે જતો હોય તો વેગમાં વધારો થાય કારણ અહીંયા પ્લસ g લખાય. આ વસ્તુ ધ્યાન રાખવાનું. તો જો t સમયે પદાર્થના xm અને ym કેવી રીતે શોધાય જોઈ લો એકવાર અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી. એમાં જો x ઘટક xm શોધતા હોય ત્યારે બધા x જ ઘટક લેવાના, ym શોધતા હોય ત્યારે y ઘટક લેવાના. પણ t સમયે જે વેગ હોય તો xm અને ym કેમનો શોધાય, તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી. x ઘટક શોધતા હોય ત્યારે બધા x ઘટકો, y ઘટક શોધતા હોય ત્યારે બધા y ઘટક. બરોબર, એકવાર આ બંને x અને y ઘટક આવી જાય એટલે પરિણામી વેગ તમે લાવી શકો, પછી એનું મૂલ્ય લાવી શકો અને દિશા પણ શોધી શકો. ક્લિયર?
અહીંયા સુધી ખબર પડી ગઈ? પ્રક્ષેપ પદાર્થ મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે શું સ્થિતિ હોય? જોજો, આ જગ્યાએ પહોંચ્યો, આ ગતિ કરતો કરતો અહીંયા પહોંચ્યો મહત્તમ ઊંચાઈ, ત્યારે વેગ સ્પર્શકની દિશામાં, મતલબ x દિશામાં જ વેગ હોય. આ પ્રક્ષેપ પદાર્થનો વેગ ફક્ત x દિશામાં હોય અને આપણને તો ખબર છે કે પ્રક્ષેપ ગતિ દરમિયાન પદાર્થનો x દિશામાં વેગ હંમેશા અચળ જ હોય અને એ કેટલો હોય? v0 cos θ 0. જો આ જગ્યાએ એટલો હતો, આ જગ્યાએ પણ એટલો, અને મહત્તમ ઊંચાઈ પણ વેગ એટલો થાય. એટલે મહત્તમ ઊંચાઈ વેગ સમક્ષિતિજ દિશામાં હંમેશા અચળ. એટલે આ કેટલો થશે? મહત્તમ ઊંચાઈ વેગ કોઈ પણ જગ્યાએ ગતિપથના કોઈ પણ બિંદુએ x તરફનો વેગ અચળ જ હોય. આ લખેલું છે. અને y દિશામાં વેગ કેટલો? તો y દિશામાં કોઈ વેગ છે નહીં. મહત્તમ ઊંચાઈએ પ્રક્ષેપ પદાર્થનો y દિશામાં વેગ 0. બોલો, ખબર પડી ગઈ? કારણ કે વેગ સ્પર્શકની દિશામાં એટલે x દિશામાં વેગ આવે. હવે પ્રક્ષેપ પદાર્થે ધ્યાન આપજો, પ્રક્ષેપ પદાર્થને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરતા લાગતો સમય, પ્રક્ષેપ પદાર્થને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરતા લાગતો સમય આ કેવી રીતે શોધાય? ધ્યાનથી જોજો. પ્રક્ષેપ પદાર્થે આ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી, તેને કેટલો સમય લાગ્યો? પદાર્થ અહીંયાથી ગતિ કરતો કરતો અહીંયા પહોંચ્યો મહત્તમ ઊંચાઈ, એ માટે એને લાગતો સમય કેમનો શોધાય? તો તમારે ખાલી એટલું જ વિચારવાનું. જો મહત્તમ ઊંચાઈએ પહોંચે એટલે y દિશામાં વેગ કેટલો છે? 0 છે. y દિશામાં કોઈ વેગ નથી. તો બસ મહત્તમ ઊંચાઈએ તો આ બિંદુ પાસે વેગ કઈ દિશામાં હોય? સ્પર્શકની દિશામાં, મતલબ કઈ દિશામાં? x દિશામાં. અને x દિશામાં વેગ તો હંમેશા અચળ જ હોય, બરોબર? x દિશામાં વેગ અચળ હોય. કેટલો હોય? v0 cos θ 0. આ ફિક્સ જ છે. x દિશામાં વેગ અચળ અને y દિશામાં આ બિંદુ પાસે વેગ કેટલો? તો મહત્તમ ઊંચાઈ વેગ અહીંયા એ y દિશામાં વેગ એ 0 થાય. કારણ કે વેગ છે x દિશામાં છે, y દિશામાં છે જ નહીં. પદાર્થ ગતિ કરતો કરતો અહીંયા પહોંચે ને આમ જતો હોય, આમ વેગ આમ હોય. તો મહત્તમ ઊંચાઈએ જો સમય લાવવા માટે તમારે આટલું જ યાદ રાખવાનું છે. મહત્તમ ઊંચાઈએ વેગનો y ઘટક 0. અને તેથી જો વેગનો y ઘટક ક્યાં છે શોધી કાઢો. આ વેગનો y ઘટક શું સૂત્ર હતું? vy બરાબર v0 sin θ 0 માઈનસ gt. આના પરથી ચલો આમાં vy બરાબર 0 લખી દો. મહત્તમ ઊંચાઈએ વેગનો y ઘટક 0 હોય. જો આ મહત્તમ ઊંચાઈ એ વખત y ઘટક 0, આની જગ્યાએ 0 લખી દો. તો v0 sin θ 0 માઈનસ g. અને મહત્તમ ઊંચાઈ માટેનો સમય એટલે tm. આ મહત્તમ ઊંચાઈ પહોંચ્યો એટલે એ વખતનો સમય tm અને y દિશામાં વેગ g. આના પર લઈ લો તો gtm બરાબર v0 sin θ 0 અને g ક્યાં આવશે? છેદમાં. તો v0 sin θ 0 upon g. આ પ્રક્ષેપ પદાર્થને મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય. આ તમારે ખાલી g છેદમાં જ લાવવાનું છે. જો આમ જ કરવાનું છે. હું અહીંયા જ લખી દઉં છું. આ સમીકરણ નંબર 3. બરોબર? ચલો આનો વાંધો નહીં, આ અત્યારે જરૂર નથી. આગળ જુઓ. પ્રક્ષેપ પદાર્થનો ઉડ્ડયનનો કુલ સમય. ઉડ્ડયનનો કુલ સમયનો મતલબ શું થાય? ટાઈમ ઓફ ફ્લાઇટ. આ ઉડ્ડયનનો કુલ સમય કહેવાય. અહીંયાથી અહીંયા સુધીનો સમય. પદાર્થને જે ફૂટબોલ ને એની કિક મારીએ તો ઉપર જઈ જમીન પર પાછો આવે એ માટે એને કેટલો સમય લાગે? તો સમજો અહીંયાથી અહીંયા પહોંચતા કેટલો સમય લાગે? ફૂટબોલ ને મહત્તમ ઊંચાઈએ પહોંચતા કેટલો સમય લાગ્યો? tm. tm એટલે v0 sin θ upon g. તો
તો અહીંયાથી અહીંયા પહોંચવા માટે tm સમય લાગ્યો, તો અહીંયાથી અહીંયા પહોંચતા કેટલો સમય લાગે? એટલો જ. જેટલો ઉપર જતા લાગે એટલો જ નીચે આવતા લાગે. એટલે અહીંયા શું લખાય? 2tm. બરોબર. ચલો તો tm ની કિંમત મૂકી દો. તો ઉડ્ડયનનો કુલ સમય શું થયો? 2v0 sin θ 0 upon g. આ tm ની કિંમત છે ને આરે એ અહીંયા મૂકી દેવાની આગળ બે. તો ટૂંકમાં આનો ડબલ થયો. આગળ પ્રક્ષિપ્ત પદાર્થને પદાર્થની મહત્તમ ઊંચાઈ, જો ધ્યાનથી મહત્તમ ઊંચાઈ કેવી રીતે આવે અને h કહેવાય. આ રહ્યું પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈ આને કહેવાય h. તો મારા આ શોધવું હોય તો મારે એટલું વિચારવાનું કે આ કઈ દિશામાં ઊંચાઈ છે? y દિશામાં. y દિશામાં અંતર કહેવાય. એટલે y ની જગ્યાએ h લખાય. પ્રક્ષિપ્ત પદાર્થ મહત્તમ ઊંચાઈ પહોંચે એટલે y દિશામાં એનું સ્થાન h જેટલું ગણાય. એટલે અહીં y બરાબર જ્યારે હવે બીજું મહત્તમ ઊંચાઈ પહોંચે ત્યારે સમય કેટલો લાગે? tm. મહત્તમ ઊંચાઈ પહોંચતા લાગતો સમય એટલે જો અહીં મહત્તમ ઊંચાઈ પ્રક્ષિપ્ત પદાર્થ પહોંચે ત્યારે સમય tm અને ત્યારે ઊંચાઈ y બરાબર શું લખાય? h થશે. તો બસ y નું સૂત્ર શોધી કાઢો. t સમય પદાર્થનું y દિશામાં સ્થાન. તો શું સૂત્ર હતું યાદ કરો? y બરાબર બરોબર v0 sin θ 0 into t minus 1/2 gt². પ્રક્ષિપ્ત પદાર્થનું t સમય y દિશામાં સ્થાનનું સૂત્ર આ હતું. હવે તમારે શું કરવાનું? સમય tm લખો, મહત્તમ ઊંચાઈ પહોંચતા લાગતો સમય. તો એ વખતે y ની જગ્યાએ શું લખવાનું? h. એટલે y ની જગ્યાએ h લખી દો, t ની જગ્યાએ tm લખી દો. બરોબર. હવે tm ની કિંમત મૂકો. tm ની કિંમત h બરાબર v0 sin θ 0. tm ની કિંમત શું છે જો તો આ રહે v0 sin θ 0 upon g minus 1/2 g અને tm સ્ક્વેર એટલે tm નો વર્ગ કરવાનો, આનો વર્ગ કરવો પડશે. v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 upon g સ્ક્વેર, આ બધાનો વર્ગ. હવે બધાનો વર્ગ કરો તો ઉપર નીચે આ એક g જાય એટલે શું વધે? તો v0 સ્ક્વેર sin θ 0 upon g. બોલો અહીં h બરાબર v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 v0 નો વર્ગ sin નો વર્ગ અને upon g minus 1/2 v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 upon g. હવે એકમાંથી અડધો ભાગ બાદ થાય તો કેટલો આવે? આ એક ભાગ હતો જો અને એમાંથી આ અડધો ભાગ બાદ થયો. એકમાંથી અડધો બાદ તો અડધો વધે ને. v0 સ્ક્વેર sin સ્ક્વેર θ 0 upon g. તો આ બે ને નીચે બે છે ને એના આટલે લખી દો. તો આ તમારું મહત્તમ ઊંચાઈનું સૂત્ર. તો પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈ શું થાય? તો જો પહેલા મહત્તમ સમય. પ્રક્ષિપ્ત પદાર્થને મહત્તમ ઊંચાઈ પહોંચતા લાગતો સમય કેટલો? તો બે વગરનું સૂત્ર tm બરાબર v0 sin θ 0 upon g. બે વગર. પછી ઉડ્ડયનનો કુલ સમય કેટલો? અહીંયાથી અહીંયા tm અને અહીંયાથી અહીંયા tm એટલે ડબલ થઈ. ઉડ્ડયનનો કુલ સમય આનો ડબલ આગળ બે ગુણ્યા. પછી પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈ કેટલી? તો બધા બે મૂકી દેવાના. જો v0 નો વર્ગ આ બધામાં બે મૂકી દેવાનો વર્ગ sin સ્ક્વેર અને 2g. કેમના બે લખવાના યાદ કરી લેવા. હજુ એક વાર જોયું આ સૂત્ર કેમનું સાબિત કર્યું. પેલા મહત્તમ ઊંચાઈ પહોંચતા લાગતો સમય, અહીંયા પહોંચતા સમય કેટલો લાગે શોધો હોય. મહત્તમ ઊંચાઈ પહોંચે એટલે વેગનો y ઘટક શૂન્ય થાય. એટલે વેગના y ઘટકનું સૂત્ર લખવાનું. અને એમાં y દિશામાં વેગ હોય જ નહીં મહત્તમ ઊંચાઈ. એટલે એની જગ્યાએ 0 લખો. એ વખતે સમય મહત્તમ ઊંચાઈનો એટલે tm. બસ સમાન કરતા માં હવે સૂત્ર સાબિત. ઉડ્ડયનનો કુલ સમય આના ડબલ ટાઈમ ઓફ ફ્લાઇટ એટલે કે આ મહત્તમ ઊંચાઈ પહોંચતા લાગતા સમયનો ડબલ કરો.
પછી નંબર 3, પ્રક્ષિપ્ત પદાર્થે મહત્તમ ઊંચાઈ, જ્યારે મહત્તમ ઊંચાઈ પહોંચે ત્યારે એની મહત્તમ ઊંચાઈ કેટલી? પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈ તો y ની જગ્યાએ h લખાય, ત્યારે સમય t ની જગ્યાએ tm લખાય. y દિશામાં ઊંચાઈ h તો સમય t બરાબર tm. તો y નું સૂત્ર લખો. t સમયે પદાર્થનો y દિશામાં અંતર કેટલું? આમ જુદા જુદા અંતરે પહોંચ્યો હોય ને t સમયે, તો y ની જગ્યાએ h લખો, t ની જગ્યાએ tm લખો. સાદુરૂપમાં ભલે સૂત્ર આપી. બોલો અહીંયા સુધી ખબર પડી ગઈ? આ સૂત્ર યાદ કરી લો. tm, tf અને h. હવે પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ હું અહીંયા ત્યાં પૂછી નાખું. પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ આ રહેવા દો, ટાઈમ ઓફ ફ્લાઇટ એની જરૂર છે એટલે. એના પછી આગળ છે પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ. હવે અવધિ કોને કહેવાય યાદ રાખજો. જ્યારે કોઈ પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે, મતલબ અહીંયા ફૂટબોલ છે ને એને કિક મારો એટલે ફૂટબોલ ગતિ કરતો કરતો અહીંયા આવી પડશે, તો એ ફૂટબોલે મતલબ પ્રક્ષિપ્ત પદાર્થે સમક્ષિતિજ દિશામાં કેટલું અંતર કાપ્યું? તો અહીંયાથી શરૂ કરી આટલા સુધી. આને કહેવાય પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ. શું થશે વ્યાખ્યાની? પ્રક્ષિપ્ત પદાર્થે સમક્ષિતિજ દિશામાં કાપેલા કુલ અંતરને પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ કહે છે. જ્યારે કોઈ પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરતો હોય ત્યારે એને સમક્ષિતિજ દિશામાં જે અંતર કાપ્યું હોય એને પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ કહેવાય. તો મતલબ તમે r કોણ કયા અંતરની જગ્યાએ લખશો? કઈ દિશામાં કાપેલું અંતર? x દિશામાં. તો અહીં જ્યારે બીજું x દિશામાં અંતર r લખો ત્યારે સમય કેટલો લખાય અહીંયાથી એનો? પ્રક્ષિપ્ત પદાર્થે ઉડ્ડયનના કુલ સમય દરમિયાન સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર. તો જો પ્રક્ષિપ્ત પદાર્થે સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર શું હતું? આ સમય લેવો પડે અહીંયાથી અહીંયા સુધીનો, એ તો tf લેવાનો. તો જ્યારે સમય tf જેટલો હોય ત્યારે x દિશામાં એનું અંતર કેટલું બને? r. x દિશામાં અંતર r અને સમય tf જેટલો. પદાર્થ x દિશામાં અંતર નથી કાપતો, એ તો કાપે છે આમ જ, પણ આ દિશામાં કેટલું કાપ્યું એ તમે આના પરથી નક્કી કરજો. બરોબર? તો ચલો x નું સૂત્ર શોધી કાઢો. r x બરાબર v0 cos θ 0 into t. ચલો એમાં કિંમત મૂકો. x ની જગ્યાએ શું લખવાનું? r. v0 cos θ 0 અને t ની જગ્યાએ શું લખવાનું? tf. t ની જગ્યાએ tf. ચલો હવે tf નું સૂત્ર મૂકી દો. v0 cos θ 0 અને tf ની જગ્યાએ 2v0 sin θ 0 upon g. હવે શું કરીશું આગળ? જો આને થોડું ગોઠવવાનું છે. પહેલા હું v0 સ્ક્વેર લખું. v0 v0 એટલે v0 સ્ક્વેર, પછી 2, પછી sin અને પછી cos. 2 sin cos અને ભાગ્યા g. હવે મેથ્સમાં એક સૂત્ર આવે છે જે યાદ રાખજો. sin 2 θ is equal to 2 sin θ cos θ. 2 sin θ cos θ એને કહેવાય sin 2 θ. યાદ રાખજો બરોબર. તો જો હવે પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ શું આવી? v0 સ્ક્વેર sin 2 θ 0 upon g. આ પ્રક્ષિપ્ત પદાર્થે આના પરથી શું મેળવી શકાય? પ્રક્ષિપ્ત પદાર્થે સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર. ક્લિયર? હવે જો અગત્યનો પોઈન્ટ આગળ જો. હવે પ્રક્ષિપ્ત પદાર્થ સમક્ષિતિજ દિશામાં મહત્તમ કેટલું અંતર કાપે? આ સમક્ષિતિજ દિશામાં તમે કોઈ પદાર્થને ફેંકો તો એ સમક્ષિતિજ દિશામાં કેટલું વધારે અંતર કાપશે? તો એના માટે તમારે શું કરવું પડે સમજો.
પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ અવધિ શોધવી હોય ને તો sin નું મહત્તમ મૂલ્ય કેટલું એ બોલો. આ sin નું મહત્તમ વેલ્યુ કેટલી? sin 0 ની 0, sin 30 ની 1/2, sin 45 ની 1/√2, sin 60 ની √3/2, sin 90 ની 1. એટલે બધામાં વધારે કિંમત આની 1 થાય. તો તમારા અહીંયા આની મહત્તમ કિંમત લખો એટલે આ પણ મહત્તમ થાય. બરોબર? તો એ માટે આ ખૂણો કેટલો લખવો પડશે બોલો? 1 કિંમત લાવી હોય તો sin 90 બરાબર 1. પણ 90 લાવવા માટે અહીંયા 2 થીટા છે જો. એટલે થીટા બરાબર 45, 45 દુ 90. એટલે થીટા 0 કેટલા થાય? જો તમે 45 ના ખૂણે પર કોઈ પદાર્થને પ્રક્ષેપ કરો, કેટલા ખૂણે? બિલકુલ મધ્યમાંથી આમ ફેંકો. મધ્યમાંથી 45 ના ખૂણે અહીંયાથી ફેંકો, એ બધા સંક્ષિપ્ત દિશામાં જઈ પડશે. એની અવધિ મહત્તમ હશે. કેમ? કારણ કે 45 લખો ત્યારે અવધિ કેવી થશે? મહત્તમ. થીટા ની જગ્યાએ 45 લખવાનો, r ની જગ્યાએ મેક્સિમમ લખવાનો. મહત્તમ અવધિ કેટલી? તો v0² sin 45 દુ 90 નીચે g sin 90 ની કિંમત 1. તો પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ અવધિ કેટલી થઈ? v0²/g. આ યાદ રાખવાનું. તમને એવો પરીક્ષા પ્રશ્ન આવે કે ફૂટબોલને તમે 45 ના ખૂણે 20 ના વેગથી કિક મારી. એક ફૂટબોલ અહીંયા પડ્યો છે 45 ના ખૂણે 20 ના વેગથી કિક મારો છો, તે સમક્ષિતિજ દિશામાં મહત્તમ અવધિ કેટલી હશે? મતલબ સમક્ષિતિજ દિશામાં વધારે કેટલા અંતર જઈ પડશે? બોલો અહીંયા શું લખશો? 20 ના વેગથી કિક મારી મતલબ 20 નો વર્ગ 400 અને g બરાબર 10 લઈ લો. 40 મીટર દૂર જઈ પડશે. બરોબર? એટલે આ રીતે આ બધા સૂત્ર શોધી શકાય. પ્રક્ષિપ્ત પદાર્થની અવધિનું સૂત્ર શોધવા માટે શું કરવાનું જુઓ ફરીથી. અવધિ એટલે પ્રક્ષિપ્ત પદાર્થે સમક્ષિતિજ દિશામાં કાપેલું અંતર. ગતિ ભલે આમ કરે છે પણ આ દિશામાં કેટલું અંતર કપાયું એના અવધિ. તો મારે x ની જગ્યાએ r લખવાનું. તો એ માટે અહીંયાથી અહીંયા માટેનો સમય કેટલો? તો tf, ટાઈમ ઓફ ફ્લાઇટ. તો હું સમય tf લખું તો અવધિ r લખાય. તો x ના સૂત્ર લઈ લો અને એમાં x ની જગ્યાએ r લખી દો, t ની જગ્યાએ tf લખી દો. જો આ x ની જગ્યાએ r, t ની જગ્યાએ tf. પછી ટાઈમ ઓફ ફ્લાઇટ નું સૂત્ર મૂકી દો અહીંયા 2v0 sin θ 0/g. અને પછી કેવી રીતે ગોઠવીશું? v0 સાથે 2 sin θ cos θ સાથે અને g. અને આ 2 sin θ cos θ એટલે એને કહેવાય sin 2θ. આ અહીંયા મૂકી દો એટલે તમારું સૂત્ર. બોલો હવે મહત્તમ અવધિ શોધવા માટે ખૂણો કેટલો હોવો જોઈએ? કેટલા ખૂણે ફેંકો તો મહત્તમ અવધિ મળે? ખૂણો 45, 45 દુ 90. તો sin 90 ની કિંમત મહત્તમ કિંમત આવી sin 90 ની 1 અને મહત્તમ કિંમત હોય તો એ વખતે અવધિ r મેક્સિમમ. તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. તમારે ખાસ આ પ્રશ્ન તૈયાર કરી દેવાનો. બાકી હું પછી જો t સમય પદાર્થનું x દિશામાં કાપેલું અંતર કેમનું શોધાય તો અહીંયા લખેલું છે. t સમયે પદાર્થે y દિશામાં કાપેલું અંતર કેટલું? v0 sin θ 0 into t minus 1/2 gt². t સમય પદાર્થ અહીંયાથી ગમે ત્યાં પહોંચ્યો x દિશામાં કાપેલું અંતર શોધવું તો આના પરથી, y દિશામાં કાપેલું અંતર શોધવું તો આના પરથી. ચલો પછી x દિશામાં એનો વેગ કેટલો હોય? તો ફિક્સ જ હોય. આ તો અચળ જ હોય x દિશામાં વેગ. અને y દિશામાં વેગ કેટલો? v0 sin θ 0 minus gt. x દિશામાં વેગ, t સમય, y દિશામાં વેગ. આ બદલાય પણ આ ના બદલાય. જો આમાં સમય નથી આવતો, સમય સાથે આ અચળ જ રહેશે, જ્યારે સમય સાથે બદલાશે. ચલો પછી પ્રક્ષિપ્ત પદાર્થના મહત્તમ ઊંચાઈ લાગતા વધતા લાગતો સમય બોલો. તો v0 sin θ 0/g. પછી પ્રક્ષિપ્ત પદાર્થનો ઉડ્ડયન માટેનો કુલ સમય તો આના ડબલ 2tm. અહીંયાથી tm અને અહીંયાથી tm એટલે 2tm. 2v0 sin θ 0/g. પછી આગળ નંબર 3 પ્રક્ષિપ્ત પદાર્થે પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ તો v0² sin² θ 0/2g. પછી પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ
તો અવધિ બરાબર શું આવે v0 સ્ક્વેર sin 2θ0 upon g અને છેલ્લે પ્રક્ષેપ પદાર્થની મહત્તમ અવધિ જ્યારે θ 45 ડિગ્રી હોય મતલબ તમે કોઈ પદાર્થને 45 ના ખૂણે ફેંકો ત્યારે એની અવધિ કેવી થાય મહત્તમ. યાદ રાખવાનું તમને બરછી આપી દીધી હોય અને તમને એમ કે તમે ફેંકો તો તમે આમ ઉપર ફેંકો તો આમ ઉપર ફેંકો તો માથામાં આવે સીધી બરોબર ને એટલે એમ ના ફેંકાય. આમ ફેંકો તો એ ના થાય. ક્યાં ફેંકવી પડે 45 ના ખૂણે ફેંકવી પડે તો એ સમસ્થિતિ દિશામાં સૌથી વધારે અંતર કાપશે બરોબર. એટલે r મેક્સિમમ બરાબર શું લખાય જો અહીંયા 45 90 sin 90 ની કિંમત 1 એટલે મહત્તમ અવધિનું સૂત્ર શું હોય v0 સ્ક્વેર upon g. પછી કોઈ પણ સમય પદાર્થનો વેગ શોધવો તો કેમનો શોધાય t સમય પદાર્થનો વેગ vxi vyj. ચલો વેગનો x ઘટક અને y ઘટક આ બંને મૂકી દો તો t સમય પદાર્થનો વેગ મળી ગયો. એનું મૂલ્ય કેમનું શોધાય vx2 vy અને દિશા કેમની શોધાય y દિશામાં ઘટક ભાગ્યા x ઘટક. દિશા મતલબ ખૂણો. એ પદાર્થનો વેગ t સમયે કેટલા સમક્ષિતિજ સાથે કેટલા ખૂણે છે આ ખૂણો શોધી શકાય સમક્ષિતિજ સાથેનો ખૂણો બરોબર. તો આટલા સૂત્ર અત્યારે જોયા આટલા તમારે બરોબર યાદ કરી લેવાના છે.